આજ રોજ તારીખ 28 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી દરેડ તાલુકા શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન મેળો તેમજ વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન રાખવામાં આવેલું છે। શ્રી દરેડ તાલુકા શાળા ખાતે આજ રોજ 28 ફેબ્રુઆરી એટલે કે ડૉક્ટર સીવી રામનની જન્મજયંતિ નિમિત્તે આખો ભારત દેશ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરે છે। એ અનુસંધાને વિજ્ઞાન મેળાનું આયોજન તેમજ વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું પ્રદર્શન રાખેલું છે, જે તમે નિહાળી શકો છો। આપણા શરીરની મનુષ્યનું પાચન તંત્ર છે। પાચન થવાની ક્રિયા મોંથી ચાલુ થાય છે, ત્યાંથી અન્નનાળીથી જઠરમાં ખોરાક વલોવાય છે, ત્યાંથી નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, ત્યાંથી મળાશયમાં, અને જે વધેલો કચરો હોય એ મળદ્વારથી નિકાલ પામે છે। આમાં મુખ્ય 5 ભાગો હોય છે: મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રવાહિની, મૂત્રમાર્ગ અને મૂત્રજય। આમાં લોહીનું ગારણ થાય છે, ગારણ થઈને મૂત્રાશયમાં આવે છે, મૂત્રાશયથી મૂત્રમાર્ગ અને મૂત્રશીથી નિકાલ પામે છે। આ સ્પ્રિંગ કાર્ટર છે, આમાં કોઈ પણ વસ્તુનું વજન કરી શકાય છે, જેમ કે આ પથ્થરનું વજન 80 ગ્રામ છે। કસનળી, આપણે તેને બે પ્રવાહી હોય તો તેને આપણે બે પ્રવાહીને મિશ્રણ કરવું હોય તો આનો ઉપયોગ થાય છે। આ છે હોલ્ડર, આપણે આ ગરમ થઈ ગયું હોય તો આપણે તેને હાથથી ન પકડી શકાય, આનાથી હોલ્ડરથી પકડી શકાય। અને આપણે તેને પકડવું હોય ને તો આપણે એટલું જ ઉપડે ને એટલું જ પકડવાનું, વધારે નહીં પકડવાનું, જેનાથી આ તૂટી જાય છે। આ થર્મોમીટર છે, આપણે તેને મનુષ્યનું તાપમાન માપી શકાય છે। આપણે તેનું મનુષ્યનું તાપમાન, આ છે વસ્તુનું, આપણે તેના પ્રવાહીનું તાપમાન માપી શકાય છે। માનવ શરીરનો નાજુક અવયવ તે છે હાડકાની બનેલી મજબૂત પપડીમાં રક્ષાયેલ હોય છે, જેમાં નાનું મગજ અને મોટું મગજ બે હોય છે। નાનું મગજ શરીરનું સંતુલન જાળવે છે, મોટું મગજ નાના મગજનું રક્ષણ કરવાનું, રુધિરના પરિભ્રમણનું સંચાલન કરે છે। આ લિટમસ પેપર છે, લિટમસ પેપરનો ઉપયોગ કોઈ પણ પદાર્થનું તે એસિડિક છે કે બેઝિક તેને માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે લાલ કલરનું લિટમસ પેપર એ બેઝિક પદાર્થોનું માપન કરવા માટે ઉપયોગી છે, અને ભૂરા કલરનું લિટમસ પેપર એ એસિડિક પદાર્થનું માપન કરવા માટે ઉપયોગી છે। અહીં મેં સાબુનું પાણી લીધું છે। તમે જોઈ શકો છો કે આ બેઝિક છે। આ પીએચ પેપર છે, આના દ્વારા આપણે જોઈ શકીએ કે કઈ વસ્તુ આપણા શરીર માટે સેફ છે અને કઈ વસ્તુ આપણા શરીર માટે હાનિકારક છે। તો આ સાબુનું પાણી છે, શરીર માટે હાનિકારક નથી। જો 6 થી નીચે આવે તો તે આપણા શરીર માટે નુકસાનકારક છે, અને જો 7 થી ઉપર આવે તો તે આપણા શરીર માટે સેફ છે। અહીં મેં 2 ચોરસના ટુકડા લીધા છે। આ જે ચોરસનો ટુકડો છે એ પારદર્શક છે, પારદર્શક એટલે તેને આપણે આરપાર જોઈ શકીએ। આમાં તમે જોઈ શકો છો કે આના આરપાર જોઈ શકો
જોઈ શકતા નથી. આ છે જીભ. આનાથી આપણે જે સ્વાદ હોય તે પરખી શકીએ છીએ. અહીંયા આવે ગળ્યો સ્વાદ એટલે કે મીઠો. અહીંયા આવે ખારો એટલે કે આપણે નમક ખાઈએ તો ખારો સ્વાદ આવે. અહીંયા આવે ખાટો તો લીંબુનો રસ ખાટો છે. અહીંયા આવે કડવો તો કારેલું કડવું છે. અહીંયા આવે આપણો કાકડો અને અહીંયા આપણે ખોરાક જે ખાઈએ તે અહીંયાથી જાય છે અને અહીંયા આપણે શ્વાસ લઈ શકીએ છીએ. આ છે છેદકદાંત, જેથી આપણે સફરજન ખાઈ શકીએ. આ છે રાક્ષીદાંત, જેથી આપણે દોરડું ગમે તે કાપી શકીએ છીએ. આ છે અગ્રદાંત, જે ચાવીએ છીએ. અને આ છે દાઢ, એનાથી પણ આપણે ચાવી શકીએ. આ રુધિરાભિસરણ તંત્ર છે. આ આખા લોહીનું પરિભ્રમણ કરે છે. આ જે બ્લુ કલરનું છે એ અશુદ્ધ રુધિર છે અને આ જે બ્લુ કલરનું નથી એ શુદ્ધ રુધિર છે. આ ગોળ પેરેસ્કોપ છે અને આ લંબચોરસ પેરેસ્કોપ. બંને અરીસા 45ના ખૂણે ગોઠવાયેલા છે. બકરમાં રહેલા સૈનિકો બહારની હિમાલય જોવા, દરિયાની અંદર સબરીનામાં રહેલા વ્યક્તિ સપાટી પરના દૂર વનોની હિલચાલ જોવા છે. આ વજનિયા છે. આમાં કોઈ પણ વસ્તુનું વજન કરી શકાય છે. આ તોલિયા છે. આનાથી કોઈ પણ લિક્વિડનું વજન કરી શકાય છે. આને પ્રિઝમ કહે છે. કાચના ત્રિપરિમાણીય ત્રિકોણને પ્રિઝમ કહે છે. પ્રિઝમ સૂર્યપ્રકાશના કિરણોનું વિભાજન કરે છે. પ્રિઝમ દ્વારા સૂર્યપ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે, જેમ કે જાડી, વાલી, પીનાળા. આ સ્થળાંતર પાત્ર છે. આપણે ગમે તે અનિયમિત પદાર્થને આપણે તેનો કદ માપી શકીએ છીએ. આ અંકિત નળાકાર છે. આપણે ગમે તે અનિયમિત પદાર્થનું કદ આમાં માપી શકીએ છીએ. અટાણે એક પાત્રમાં પાણી ભર્યું છે. હવે એક અનિયમિત પદાર્થનું આપણે કદ જોઈશું. આ અનિયમિત પદાર્થ 20 ગ્રામનો છે. આ માઇક્રોસ્કોપ છે. આમાં ગમે પદાર્થની વસ્તુ 10 થી 15 ગણું મોટું દેખાવામાં આવે છે. આ પ્લાસ્ટિકની ગળણી છે. આને પ્રવાહીને ગાળવામાં આવે છે. આ સૂર્ય કુકર છે. જેમ કુકરમાં વસ્તુ રાંધવામાં આવે છે તેમ સૂર્યપ્રકાશની મદદથી આમાં વસ્તુ રાંધવામાં આવે છે. સૌપ્રથમ અહીંયા સૂર્યપ્રકાશ અથડાય છે, ત્યારબાદ અહીંયા સૂર્યપ્રકાશ દ્વારા અંદર ગરમી ઉત્પન્ન થાય છે, જેના દ્વારા અંદર રહેલી વસ્તુ બફાય છે અને રંધાઈ જાય છે. ત્યારબાદ આ પ્લાસ્ટિકની ગરણી અને પ્લાસ્ટિકના પાતળા પાઇપ દ્વારા સ્ટેથોસ્કોપ બનાવવામાં આવે છે, જેના દ્વારા હૃદયના ધબકારા સાંભળી શકાય છે. ત્યારબાદ આ ધ્વનિ માટેનું સાધન છે, જેના દ્વારા કોઈ પણ વસ્તુમાં અથડાવવાથી કાન પાસે રાખવાથી તેમાં ધ્રુજારી આવે છે અને તેનો અવાજ સંભળાય છે. ત્યારબાદ આ ઘન, પ્રવાહી અને વાયુના કણોની રચના દર્શાવતું સાધન છે. એમાં સૌપ્રથમ છે ઘન. ઘનમાં રહેલા કણો ખૂબ જ નજીક હોય છે, તેના કારણે તેમાં ખૂબ જ ઓછી જગ્યા હોય છે. ત્યારબાદ છે પ્રવાહી, કે પ્રવાહીના કણો થોડાક છૂટા હોય છે, જેના કારણે તેનું પરિભ્રમણ અથવા તો પોતાની જગ્યાએથી હલી શકે છે. ત્યારબાદ છે વાયુ. વાયુના કણો ખૂબ જ છૂટાછવાયા હોય છે,